જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. આ એક એવું વ્યક્તિત્વ છે કે એના વિશેની પરિચયાત્મક વિગતો આપવાની કોઈ જરૂર ન હોય. જય વસાવડા એ નામ જ પૂરતું છે. જય યુવાનોના હૃદયના સિંહાસન ઉપર બેસીને રાજ કરતો શબ્દોનો રાજવી છે. જય વાણીનું સતત ધોધમાર વરસતું વાદળું છે. અરુણભાઈએ એમને શુભેચ્છાનો ભાવ વ્યક્ત કરવાને માટે નિમંત્રિત કર્યા છે, ત્યારે હું જઈને વિનંતી કરું એમના શુભેચ્છાના ભાવ વ્યક્ત કરે. સૌને જય સિયારામ. ગઈકાલે જ ફેસબુક ઉપર કોઈક મિત્રે એમ પૂછ્યું મને, તમે અયોધ્યા જવાના છો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં? મેં એવો જવાબ લખ્યો છે. ફેસબુક એટલે કહું છું કે આ જાહેરમાં જવાબ જ લખ્યો છે. મેં કીધું અમારું હરતું ફરતું રામ મંદિર અમારી સાથે જ હોય છે. પ્રિય બાપુની રામકથા અને પ્રિય બાપુ પોતે એ પેલું સ્થાવર અને જંગમ, આપણે બે મિલકત હોય, સ્થાવર મિલકત હોય અને જંગમ મિલકત હોય. આ અમારી હરતી ફરતી રામકથા જે છે, બાપુ જે છે એ હરતું ફરતું રામ મંદિર છે. એટલે મેં કીધું જવાનો છું, પણ લોકભારતીમાં જવાનો છું. આ મારું અયોધ્યા છે. અને આ કથા એ લોકભારતીની આરતી છે. લોકભારતી માત્ર એક સંસ્થા નથી શિક્ષણની. બાપુ ભાવનગર આખો જે વિસ્તાર છે ને, હું તો અહીં જન્મેલો છું એટલે કહું છું, એવો પક્ષપાત નથી, પણ ઘણા અભ્યાસ પછી કહું છું કે એક બાજુ તમે ત્રાજવાના પરડામાં યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ, એના શિક્ષણના જેટલા સંકલ્પો છે એ રાખો, અને બીજી બાજુ ભાવનગરમાં થયેલા કેળવણીકારો રાખો, તો ત્રાજવું સમતોલ થઈ જાય. એક તો આ વિદ્યાપીઠ આપણી વચ્ચે છે જ. અહીં જે સ્થાપવામાં આવી વિદ્યાપીઠ, અમે જેની આંગળી પકડીને, મને તો ઘેર ભણાવ્યો મારી મા બાપે. મારી મા મને જ્યારે ભણાવતી ને પપ્પા પુસ્તક લઈ આવે ને મા વંચાવે, એ વખતે જે પુસ્તકો વાંચીને જે ધાવણ ધાવીને હું મોટો થયો ને, એની અંદર લોકભારતીના કેળવણીકારોનું ધાવણ છે. વિશ્વ શાંતિની ગુરુ કિલ્લીથી લઈને મારી વાચન કથા, વાગીશ્વરીના કર્ણફૂલો, આવું બધું વિનોદભાઈ વાંચ્યું બચપણની અંદર. સાહસિકોની સૃષ્ટિ ન વાંચી હોત તો જય વસાવડા આજે જય વસાવડા ન હોત. આ એક આંખમાં વિસ્મય જે છે ને, કેપ્ટન હાર્ડિંગ નામના એના એક નાયકે આંજી દીધું જુલેવરની કથામાંથી. એ અહીં બેસીને મૂળશંકર દાદાએ એક ગૃહપતિ, વિચાર તો કરો, એકતા કપૂરની સિરિયલો આપણે બધા જોઈએ છીએ ને રાતના, કે જમી ખાઈ પીને રસોઈ પૂરી કરીને શું કરવું. સિરિયલના કલાકાર બાપુ થાકી જાય. એ ઘણીવાર એવું કહે છે કે અમને મારી નાખો, એટલે સિરિયલમાં મારી નાખો, એટલે અમારો એકનો એક રોલ કરવામાંથી છુટકારો થાય. પણ આ જોવાવાળા અમારા થાકતા નથી. 2,000 એપિસોડ લગી ખેંચી જાય. પણ જે જમાનામાં કશું નહોતું ત્યારે વિદ્યાર્થીઓએ શું કરવાનું? તો મૂળશંકર દાદા ક્યાંક વિક્ટર હ્યુગોને વાંચીને એનો અનુવાદ કરીને રોજનો એક એપિસોડ સંભળાવીને દુખિયારા રચી નાખે. આ ભૂમિએ એ જોયું છે. ભદ્રભાઈ, હું વર્ષો પહેલાં, તમને કદાચ યાદ હશે, મનુ દાદા રાષ્ટ્રીય શાળામાં આવ્યા હતા વ્યાખ્યાન આપવા માટે. અને એ વ્યાખ્યાનની અંદર બાપુ, હું તો વિદ્યાર્થી તરીકે ગયો હતો, અને છેલ્લે પ્રશ્નોત્તરી હતી. એમાં બધા ઇલિયાસને અમે બધા બેઠા હતા. હું હાથ ઊંચો કર્યો હતો અને મેં હાથ ઊંચો કર્યો, મનુ દાદાએ મારો પ્રશ્ન લીધો. મેં ત્યારે સાવ આમ નાદાનીથી એક પ્રશ્ન પૂછેલો એમને. મેં કીધું, બધે જગ્યાએ એમ કહે છે કે સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, સત્યનો વિજય થાય છે, પણ આસપાસ આપણે જોઈએ તો સત્યના તો બહુ પરાજય થાય છે. તો સત્યનો વિજય કેમ નથી થતો? રૂપિયા નોટમાં લખેલું છે સત્યમેવ જયતે, પણ સત્ય તો જીતતું નથી ક્યાંય. મને હજી યાદ છે મનુ દાદાએ એ વખતે જે જવાબ આપ્યો ને, હવે હું વિદ્યાર્થીઓ વચ્ચે જાઉં છું ત્યારે હું આપતો હોઉં છું એમના વતી, એમને યાદ કરીને મનોમન. કારણ કે આવા પ્રશ્નો તો હવે બીજાય પૂછે છે. હજી મૂંઝવણ તો આ જ છે ને કે સત્યમેવ જયતે કહ્યા પછી સત્યના વિજય કેમ નથી થતા? તો દાદાએ મને એ જવાબ આપેલો કે એકલું સત્ય જીતતું નથી, સંગઠિત સત્ય હંમેશા જીતે છે. સત્યએ સંગઠિત થવું પડે. અસત્ય સંગઠિત હોય અને સત્ય એકલું પડી જાય તો સત્યનો પરાજય થાય, પણ જો સત્ય સંગઠિત થાય ને તો સત્યનો પરાજય ન થાય. અને આ કથાના માધ્યમથી લોકભારતીમાં સત્યનું સંગઠન થઈ રહ્યું છે, સચ્ચાઈનું સંગઠન થઈ રહ્યું છે.
એની મજા છે. હમણાં કેવટનું આપણે પાત્ર સરસ રીતે ભજવાયેલું જોયું. હું તો જીવતા જાગતા આવા બધા શ્રવણો, કેવટો, શબરીઓ બધાને જોઉં છું. આ અમારા આખા ડાંગમાં કામ કરનારા બા બેઠા, પ્રજ્ઞાબેન બેઠા. આજે કુદરતી રીતે મારા મામી, મારા બેન બધા હાજર છે કથા સાંભળવા માટે. અને મને હતું જ કે લોકભારતીમાં કથા હોય તો એકાદ દિવસ તો જઈશ જ. મને આ બોલવાની ખબર નહોતી. અરુણભાઈ સાક્ષી છે, હું ખોટું નથી કહેતો. મેં તો ખાલી મેસેજ કરેલો કે કાલ સવારે આવું છું, કારણ કે એમણે મને ફોન કરેલો કે તમે આવવાના છો કે નથી આવવાના. એટલે મેં કીધું ના એક દિવસ તો આવીશ જ આવીશ. અને એમણે મને પછી કહ્યું કે ભાઈ તમે આવો છો તો થોડી 10 મિનિટ કંઈક કહો. તમે વિચાર કરો, રઘુવંશમાં 100 રાજાઓની વાત છે, પણ એક રામ છે ને એ ભારત વર્ષના સામાન્યમાં સામાન્ય માણસને મળે છે. બહુ અદ્ભુત વાત મને લાગે છે. ફેલોશિપ, એકબીજાની સાથે મળીને કામ કરવું. રાજાઓ, રાજકુમાર હોવું, સિંહાસન ઉપર બેસવું, પ્રામાણિક હોવું, સંસ્કારી હોવું બહુ અદ્ભુત વાત છે. પણ પ્રજા સાથેનો એક તંતુ જાળવીને એક સેતુ બનાવવો, એ રામ પાસેથી આપણે શીખવાનું છે. કે રામ ગયા જો વનવાસ, એમણે વનવાસને શ્રાપ તરીકે નથી લીધો, વનવાસને તકલીફ તરીકે નથી લીધો, વનવાસને મુસીબત તરીકે નથી લીધો, વનવાસને તક તરીકે લીધો છે. તકલીફમાંથી તક બનાવે ને એ રામ. કે આને કારણે હું ઋષિઓને મળીશ, આને કારણે હું કેટલાક જે અનિષ્ટ તત્વો છે એનો નાશ કરી શકીશ, આને કારણે મને જે ચાહનારા લોકો મારા દરવાજા સુધી પહોંચી નથી શકતા, મહેલના દરવાજા ખોલીને, હું એના વચ્ચે જઈશ, હું એની પાસે જઈશ, હું કેવટની હોડીમાં બેસીશ, હું શબરીના બોર ખાઈશ, હું કોઈ ખિસકોલીના માથે હાથ ફેરવી દઈશ, હું કોઈ હનુમાનજીની સાથે બેસીને સરસ સંવાદ કરીશ. કારણ કે હનુમાન તો નથી આવવાના સીધા અયોધ્યા કૂદકો મારીને, પણ રામ જાય છે. આ બહુ મને અદ્ભુત વાત લાગે. ઘણા લોકો કહેતા હોય ને કે બાપુ ભિક્ષા કેમ હજી લેવા જાય, કેમ બાપુને કંઈ જમવાનું નહીં દેતું હોય? ત્યારે મને આવો જવાબ નિલેશભાઈ સૂજે કે ના, બાપુ એટલા માટે જાય છે જેમ કેવટ માટે કંઈ રામ પોતે અંતર્ધ્યાન થઈને પણ પહોંચી શકે એમ હતા જ્યાં પહોંચે ત્યાં, પણ કેવટની હોળીમાં બેસીને એમને સંદેશ તો એ આપવાનો હતો કે હું તમારોય રામ છું, તમારો આત્મરામ છે, એની સાથે મારે કનેક્શન બનાવવાનું છે. બાપુ આ કરી રહ્યા છે, અત્યારે પણ કરી રહ્યા છે, આત્મરામ સાથેનું કનેક્શન પ્રજાના. તો મને કથા અને લોકભારતી બંને વિશે આ વાત ગમે, પણ અરુણભાઈ એક સૂચના આપેલી, અમારા વિદ્યાર્થીઓ માટે કંઈક કહેજો. એટલે આ વાતનો છેલ્લો ભાગ જે છે હું વિદ્યાર્થીઓને સમર્પિત કરું. સરસ મજાનું ગીત હમણાં બહુ ચાલે છે, અમારા આદિત્ય ગઢવીએ ગાયું છે અને સૌમ્ય જોશીએ લખ્યું છે, ખલાસી. ગોતીલો 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 એવું આવે એટલે ઇન્ટરનેશનલ લેવલના બધા કલાકારો છે એ પણ એના ઉપર ઝૂમી જાય છે. એ આપણી ધૂનની તાકાત છે. જડેલું ને ગોતે એવો માણસ ખલાસી કોને કહેવાય? જડેલું ને ગોતે, જે કરેલું છે એ ફરીથી ન કરે. બાપુ રામકથા કરે છે, એક પછી એક જગ્યાએ ફરીને કરે છે. એ રામકથાનો સનાતન ભાવ છે અંદર, કે રામકથા આ છે, પણ એની પાછળ બાપુ નવું કેટલું વીણીને લઈ આવે છે. ખરો ખલાસી એ છે, ખરો પ્રવાસી એ છે કે જે પોતે નવું ને નવું કરે, નવા પડકારો ઝીલે. અને એમાંથી બાપુ એક ગીત લઈને આવ્યો છું નાનકડું. અમારા વિદ્યાર્થીઓને પણ લોકભારતીના આ સમર્પિત છે ગીત. આપણા જે રામકથાનો અદ્ભુત સંકલ્પ છે એને સમર્પિત છે. આ ગાંધીનું પણ તીર્થ છે. આ બધા મને એ થાય કે આપણે એપલની ફ્રેન્ચાઇઝીના સ્ટોર જોઈએ ને આપણને એમ થાય કે બધી જગ્યાએ એક જ સરખા હોય. આપણે મેકડોનાલ્ડ્સ જોઈએ ને આપણે એમ માનીએ કે બધી જગ્યાએ એક જ સરખા હોય. આ ગાંધી કઈ પ્રકારનો જાદુ અને કઈ પ્રકારની ચેતના હશે કે પોતે તો જતા રહ્યા, પણ હજી પોતાના કેટલા નાના મોટા ગાંધીઓ આસપાસ ઊભા કરીને જાય છે. દુનિયાનું પહેલું ફ્રેન્ચાઇઝી મોડલ પોઝિટિવિટી સમાજમાં ચેન્જ કરવા માટે તો ગાંધીએ બનાવ્યું. પણ ભરત વિંજુડા તો એવું કહે છે, ભરત વિંજુડાની એક નાનકડી 2 લીટીની કવિતા છે અને એવું કહે છે કે જો તમારે કોઈને ખરેખર ઓળખવા હોય, બાપુ એ ભરતભાઈ કહે છે, તમારે જો ખરેખર કોઈને ઓળખવા હોય તો એને ગાંધીની વાતોએ ચડાવો. એ ગાંધી વિશે જે અભિપ્રાય આપશે ને એના આધારે એના કુળના સંસ્કાર ખબર પડશે. જો એ વાકું ચૂકું બોલશે તમને ખબર પડશે કે હજી અભણ છે, ભલે ડિગ્રીઓ હોય એની પાસે. આ માણસને ઓળખવાનો સાલામસાલી માપપટ્ટી છે, આ ફૂટપટ્ટી ગાંધી. અને ગાંધીજીને ગમી જાય, ગાંધીજી જીવતા હોત તો પોખે એવું ગીત છે. હું તો કાલે જ વાંચતો હતો, હજી અફઘાન સ્નો ક્રીમ એ બનાવેલું પાટણવાળા, ઇબ્રાહિમ પાટણવાળા નામના ભારતીય, અને એ જમાનામાં એને ઝાહિર શાહ અફઘાનિસ્તાનના મહારાજા એ ભારત આવેલા, એને મળેલા ને એના માનમાં એને અફઘાન સ્નો નામ રાખ્યું.
સ્વદેશીની ચળવળ બાપુએ ચલાવી અને લોકોએ વિરોધ કરી નાખ્યો કે અફઘાન્સનો તો વિદેશી છે. ઓલો બિચારો કે મેં તો ભારતીય ક્રીમ બનાવ્યું, પરદેશમાંથી ન લેવું પડે એટલે. એ ગાંધીજીને મળવા ગયા. ગાંધીજીને બાપુ બ્યુટી ક્રીમ મારે શું લાગે ઓળગે? ગાંધીજી કોઈ દી પાવડર લગાડતા હોય, ક્રીમ લગાડતા હોય એવું દ્રશ્ય તમે કલ્પી નહીં શકો. ટાગોર આરે તો થોડું ઘણું લાગે ઓળગે. ટાગોરે એક સ્વદેશી સાબુની જાહેરાત કરી દીધી હતી ગોદરેજ માટે, લખીને, પોતાનો ફોટો છાપીને. ગાંધીજીને એટલો રસ પડ્યો આખી વાતમાં કે એમ તમે સ્વદેશી ક્રીમ બનાવ્યું આપણી બહેનો માટે? તો કે હા. ગાંધીજીએ લેખ લખ્યો અને એમ લખ્યું કે હું આનો ઉપયોગ નથી કરતો, પણ જોઈને હિમાલય જેવું લાગે છે, એટલે બહેનો એનો ઉપયોગ કરે તો આ વિદેશી વસ્તુ નથી, આ સ્વદેશી વસ્તુ છે, એમાં મને વાંધો નથી. મને બાપુ અમુક જગ્યાએ બહુ ગમે ને. ગાંધી બાપુ આપણા જેલમાં કસ્તુરબા કહેતા હતા પૂરણપોળી ખાઓ, પૂરણપોળી ખાઓ. પછી બાપુએ કીધું કે મેં તો વ્રત લીધું છે, હું પૂરણપોળી ન ખાઉં. પણ આમાંથી એટલી ખબર પડી કે બાપુ ખાતા ખરા. અસ્વાદનું વ્રત ભલે તમને મને લેવડાવે, પણ જ્યારે કસ્તુરબાન ભેગા હતા ત્યારે દક્ષિણ આફ્રિકામાં પૂરણપોળી ખાતા એ મને ખબર પડી. એટલે આ વાત મને ગમે છે ગાંધીની. એમાંથી આ કવિતા નાનકડી એને સમર્પિત કરી. વિરલ શુક્લ નામના કવિની કવિતા છે, આપણા ગુજરાતી કવિની. અને આપણા જામનગર સિક્કા બાજુના જે બધા મિત્રો હોય ને, જે આપણી અડધી ઉર્દુ, અડધી સિંધી, અડધી કચ્છી, અડધી ગુજરાતી એવું બધું મિક્સ કરીને બોલતા હોય, ખારવાઓની બોલી. આ ખારવા બોલીની અંદર કવિતા છે. આ લોકભારતી છે ને, અંત્યોદયનું, છેવાડાના માણસનું કામ છે. આગળ બાપુનું પોસ્ટર લગાડેલું છે, તમે આવો ને ત્યાં, કે જે છેડાના માણસ સુધી પહોંચી શકે. છેડાના માણસ, છેલ્લે ઉભેલો માણસ. सिक्का में रहता था मामू सलीम, एक नंबरजी डुबकी वो मारता, मोती फोती तो उसे મળતે ના કંઈ, પર ડुबकी का इलम वो જાણતા. આવી ભાષામાં લખાયેલી કવિતા છે. કવિએ જરા સર્જન શક્તિ બતાવી છે પોતાની, કાવ્યના તત્વમાં પણ અને ભાષામાં પણ. असलम जिलानी तो कहता था ત્યાં લગ કે સિક્કા में મોતી ક્યાં થાતે, જે દરિયામાં મોતી જ નથી, આ શું આ મામુ સલીમ ડૂબકા મારવા રોજ જાય છે? सिक्का में मोती क्या थाते, मामू को जादू से बांधना है दरिये को, એટલે આ ડૂબકી લગાતે. આને તો કંઈક બીજો જાદુ કરવો છે અંદર જઈને, કારણ કે મોતી તો થતા નથી ને તોય મોતી ગોતવા માટે રોજ જાય છે. मामू को जादू से बांधना है दरिये को એટલે આ ડૂબકી લગાતે. वैसे तो असलम गपोड़ी है साला, पर लगती थी साची है वार्ता. मोहम्मद फकीरे भी कीधा था किस्सा, जब मामू को मल्या था मोती. હવે કેવી સરસ વાત આવે છે. गंगा सती ने जिसे विंधा था, उसको ही मामू ने लीधा था गोती. मामू सलीम कयो मोती गोतवा जातो तो दरियाમાં જ્યાં મોતી થતા જ નથી. વિશાલી મોતી, ગંગા સતી વાળું મોતી. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે રે. ઝબકારાનું મોતી, અંદરના ભીતરના સ્પાર્કનું મોતી, એ તેજનું મોતી, તમારી અંતરના આત્માના ઓળખનું મોતી, તમારી પ્રતિભા તમને સમજાઈ જાય. અને મારે શું કરવાનું છે, જીવનમાં શું કામ આવ્યા છે, ક્યાંથી આવ્યા છે, એ બધું ન સમજાય કંઈ નહીં, પણ શું કરવાનું છે એ સમજાઈ જાય, એ મોતી. મામદય વેસે તો ગંજેરી માણા, પણ મામુ કી તાકાતવો માનતા. હવે જે વાત છે છેલ્લી જે સ્ટાન્ઝા, એટલો બધો સરસ ને મજાનો લખાયેલો છે, અને અમારા જુવાન વિદ્યાર્થીઓ માટે ખાસ હું રજૂ કરું છું. असली में दरिये को आदत थी मामू की, मामू को दरिया से प्यार था. मोती तो आंखों के खिच्चे में पड़े थे, मोती तो आंखों के खिच्चे में पड़े थे. दरिया ही मामू का यार था, एक एक डुबकी में दरिये के अंदर वो अणमूल्य मोती पधरावता. सिक्का में रहता था मामू सलीम, एक नंबर जी डुबकी वो मारता. मोती फोती तो उसे મળતે ના કहीं, पर डुबकी का इलम वो जानता. આંખોના ખીચામાં પડેલા મોતી. બાપુની જે સજળ કરુણા નેત્રો છે ને, કરુણામાં તો આખું વિશ્વ સમાઈ જાય, બાપુની એવી કરુણા છે. આ આંખોમાં મોતી એટલે આંસુડા આપણા. એ ડૂબકી મારતો તો એટલા માટે નહોતો મરતો કે અંદરથી મોતી લઈને બહાર આવવું હતું. કેટલાય માણસો એવા હોય પોતાની ભીતર બધા જ દર્દ, દુઃખ, બળાપા બધું જ સમાવી લે, પણ બહાર કળાવા ન દે. બળતરા દાહ જે લાગતો હોય પોતાની અંદર રાખે ને બહાર શીતળ હિમ વરસાવી દે. અને એમાં જે આંખની જે કરુણાનું મોતી વરસે, એ દરિયાની એ મોતી જોતું હતું, એટલે પેલો ડૂબકી મારતો હતો. મારા બધા અહીં ઘણા બધા શ્રોતાઓ, વિદ્યાર્થીઓ છે, એને મારે જતા જતા આ જ વિનંતી કરવાની, દરેકને મોતી મળવાનું નથી જીવનમાં, આપણે બધા જાણીએ છીએ. મનગમતું મોતી ગોતવા માટે તો આ પૃથ્વી ઉપર બધા આટા મારે જ છે,
પણ બધાને પોતપોતાની ચાહના મુજબના ધાર્યા મુજબના મોતીઓ નથી મળતા. પણ દરિયામાં ડૂબકી મારવી ને એની એક મજા છે. તમને મોતી નહીં મળે પણ દરિયો કેવો છે એ તો જોવા મળશે ને, એના તળિયે ચાલવા મળશે, જોવા મળશે અંદર માછલીઓ કેવી છે, અંદરનો સંસાર કેવો છે, અંદરની વનસ્પતિ કેવી છે. આ અમારા છે ને, આ અમારા આ મરજીવિયાત છે. અને એ આંખોના ખીચામાંથી મોતીઓ એક પછી એક રામકથાની અંદર મૂકતા જ જાય છે આપણા બધાની વચ્ચે. અને આપણે બધા રામ ન થઈ શકીએ તો કાંઈ નહીં, અયોધ્યા ન પહોંચી શકીએ તો કાંઈ નહીં, પણ આજે દરિયો છે આપણી આસપાસના સંસારનો, એને પૂરેપૂરો સમજી લઈએ અને ઓળખી લઈએ બાપુની આંગળી પકડીને, તો મજા તો એ છે સાહેબ. બધાએ પહોંચવાનું તો છેલ્લે એક જ અવલ મંઝિલે છે. બધાનું છેલ્લું સ્ટેશન તો મૃત્યુ લખાયેલું જ છે. પણ રસ્તામાં જે સમોસા ખાવાની, રબડી ખાવાની, સ્ટેશન ફરતા જોવાની, ઝાડપાન નીકળતા હોય, વીજળીના થાંભલા પસાર થતા હોય, એની મજા છે ને, એ મજા આપણે લઈ લેવાની છે ને. એ મજાની અંદર આવો કોઈક સરસ મજાનો સથવારો હોય, આવા કોઈક સરસ મજાના આપણે સમય વિતાવીએ તો જીવતર સજા નહીં લાગે. આ એની જ વાત છે. બાપુએ અનુગ્રહ કર્યો કે મને આ થોડોક સમય આપ્યો, એના માટે હું વંદન કરી લઉં. મને તો ખ્યાલ પણ નહોતો. પણ બાપુ હમણાં છેલ્લે એક પિક્ચર જોયું, હમણાં જ, વોંકા નામનું અંગ્રેજી. એમાં એક છોકરો છે, એને ચોકલેટ બનાવી હોય છે, જગતની શ્રેષ્ઠ ચોકલેટ. અનાથ થઈ ગયો હોય છે, બાપ પહેલાં મરી ગયો હોય છે, મા પછી મરી ગઈ હોય છે, અને એમ કે મારી મા બનાવતી ને એવી ચોકલેટ બનાવી છે, એવી જ ચોકલેટ, એમાં જે સ્વાદ આવતો ને. પછી રેસીપી ગોતે છે, મળતી નથી. છેલ્લે ઘણા બધા લોકોનું કલ્યાણ કરી નાખે. પોતે ચોકલેટ નથી બનાવી શકતો, પણ કોકને ગુલામીમાંથી છોડાવે છે, કોક અનાથ વ્યક્તિને મદદ કરે છે, કોક આ કરે છે, ને પછી એની ચોકલેટમાં સ્વાદ આવે ને એની મા રસ્તામાં દેખાય છે ને એની મા આમ જાણે મરી ગયેલી મા સામે આવે છે અને એમ કહે છે કે બેટા તને સિક્રેટ મળી ગયું, શ્રેષ્ઠ ચોકલેટ કેમ બને એનું? તો કે ના મા, હજી તો મળ્યું નહીં, હું તો દર વખતે બનાવું પણ તમારા જેવી થતી નહોતી. કે secret ingredients of best chocolate is not sweetness, is sharing. ચોકલેટ મીઠી ત્યારે નથી લાગતી કે મીઠી ખાંડ એની અંદર હોય છે. ચોકલેટ મીઠી એનાથી કઈ લાગે છે કે તમે કોની સાથે વહેંચો છો. હું બેટા ચોકલેટ બનાવીને તને ખવડાવતી ને તારી યારે વહેંચતી એટલે તને આટલી મીઠી લાગતી. મેં એકલે મારા માટે બનાવી હોત ને તો આટલી મીઠી ન લાગત. અહીંથી આ પ્રસાદ એક એવો જ ચોકલેટ છે કે જે વેચાય છે ને એટલે એની મીઠાશ વધતી જાય છે. મનુ દાદાએ એ જ સપનું જોયું હશે, ગાંધીજીનું એ જ સપનું હતું, મૂળશંકર દાદાનું ને અનેક પૂર્વસૂરીઓ જે આપણે થયા, આ બધા અત્યારના જે છે સંચાલકો, અમારા શિક્ષકો, એનું એ જ સપનું છે. અને અમારા સૌથી મોટા લોક શિક્ષક લોક ભારતીમાં બેઠા છે, એનું એ જ સપનું છે કે જેટલું સરસ રીતે જ્ઞાન, પ્રેમ, સત્ય, કરુણા બધું વહેંચશો ને એમ મીઠું થશે. ધન્યવાદ. જય સિયારામ. તો આપણા મહેમાનો આવ્યા છે. જયભાઈ, જય છે ને એવું છે, એ વન ડે પણ રમી શકે, 20 પણ રમી શકે અને ટેસ્ટ પણ રમી શકે, અને ગમે ત્યાં ઊભો કરો. હજી સુધી મારી તલગાજડી આંખે આ વક્તાને ફેલ થયેલો જોયો નથી. તમારો અનુભવ છે. આવું મારા એને કઈ વખાણ, મારો તો એના તરફ પ્રેમ છે એટલે બોલું છું, બાકી કોઈ લેવા દેવા નથી. અને કેવા વિચારો લાવે, ક્યાંથી લાવે, દિને દિને નવમ નવમ. ખુશ રહો બાપ.